નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ભારત દેશને ભ્રષ્ટાચારીઓથી બચાવવા તથા નીડર ચેનલના ચેરમેન ઉપર ખોટા કેસ બાબત આવેદનપત્ર આપતા બોટાદ કલેક્ટર સાહેબશ્રીને જય ભારત સાથ છવીને લખવાનું કે હું સિનિયર સિટીઝન છું। મારા 66 વર્ષે બોટાદ પોલીસના પીઆઈ ખરાડી ગેરકાયદેસર કામ કરે છે। હું મારી બોટાદ દસ્તક ન્યૂઝ ચેનલમાં તેમના વિરુદ્ધ સમાચાર આપું છું। આ વાત તેમને ગમતી નથી એટલે મારી ઉપર ગમે તે માણસને ગોતીને આડાઅવળા ખોટા કેસ કરે છે અને ગમે તેમ કરીને મને ફસાવવા માગે છે। હું એક અનુસૂચિત જાતિ સમાજનો આગેવાન છું, તેમજ એક સજ્જન માણસ છું, તેમજ હું બોટાદ નગરપાલિકા માજી પ્રમુખ છું। આ વાતને લઈને નથી પોલીસને ગમતું કે નથી અમુક અધિકારીઓને ગમતું। આ વાતને લઈને કોઈ પણ મારા વિરોધીને ગોતી મારી ઉપર ખોટા કેસ કરવામાં આવે છે। આ બાબતે હું આપને વિનંતી કરું છું કે આ બોટાદ પોલીસના પીઆઈ ખરાડી મને ગમે તેમ કરી પાસા કે હદપારી કરવાના પેંતરા કર્યા કરે છે। આ બાબતે હું આપને વિનંતી કરું છું કે બોટાદના આશાપુરા બાળકોની હોસ્પિટલના ડૉક્ટર મેરુ વી કુમખાણીયા દ્વારા એક અનુસૂચિત જાતિની કુંવારી દીકરીને પરેશાન કરવામાં આવતી હતી। જે મેરુ વી કુમખાણીયા ડૉક્ટરની હોસ્પિટલ નોકરી કરતી હતી, એટલા માટે આ દીકરી લાચાર હતી। આ બાબતે આ અનુસૂચિત જાતિની દીકરીએ અમને બોલાવેલ કે મારી ઉપર આ ડૉક્ટર ખરાબ નજર રાખે છે અને મને અવારનવાર તને પ્રેમ કરું છું એવું પ્રપોઝ કર્યા કરે છે। જેના કારણે અમે દીકરીનું પણ ઇન્ટરવ્યૂ લીધું હતું અને ડૉક્ટરનું પણ ઇન્ટરવ્યૂ લીધું હતું। આ ઇન્ટરવ્યૂ સમાચાર રૂપે પ્રસિદ્ધ કર્યું હતું અને એ અમારો સોશિયલ મીડિયા તરીકે હક અને અધિકાર છે કે તેમાં અમોએ દીકરીનું ઇન્ટરવ્યૂ મૂક્યું નહોતું, કારણ કે દીકરીની ઇજ્જતનો સવાલ હતો અને આને સમાચારમાં મૂકવું અને લોકોમાં ઉજાગર કરવું અમારી ફરજના ભાગરૂપે હતું। સમાચારમાં મૂક્યા પછી આ મેરુ વી કુમખાણીયાએ પોલીસને મળીને મારી ઉપર ખોટી ફરિયાદ કરેલ છે, જ્યારે અમે આપેલી ફરિયાદ લીધી નથી, કારણ કે દીકરી પોતે ફરિયાદ કરવા આવી શકે તેમ નહોતું, કારણ કે દીકરીને ઇજ્જતની ચિંતા હતી। દીકરી વતી મેં ફરિયાદ આપી હતી, પરંતુ અમારી ફરિયાદ ન લેતા અમારા વિરોધ તદ્દન ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે। કારણ કે ઉલટા ચોર કોટવાલ કો દંડે એવી વાત છે, કારણ કે ફરિયાદ મેરુ વી કુમખાણીયા ઉપર કરવાના બદલે અમારી ઉપર ખોટી ફરિયાદ કરેલ છે। આ બોટાદ પોલીસની મિલીભગત છે અને એમાં ખાસ કરીને બોટાદ પીઆઈ ખરાડીના ગેરકાયદેસર અનેક 2 નંબરના ધંધા ચાલતા હોય એમાં અમે અવરોધક છીએ। કારણ કે બોટાદમાં વરલી મટકા 4 ઠેકાણે ચાલે છે, દેશી દારૂના અડ્ડા 60 ઠેકાણે ચાલે છે, ઇંગ્લિશ દારૂના 7 જગ્યાએ ચાલે છે, જેમાં અનુક્રમે વરલીના 1 ઠેકાણા 2 લાખ રૂપિયા, દેશી દારૂના 1 ઠેકાણાના 40,000 રૂપિયા, ઇંગ્લિશ દારૂના 1 ઠેકાણાના 2 લાખ રૂપિયા આવે છે। આ ધંધો ચાલી રહ્યો છે, જેમાં હું અવરોધક છું। આ બધું ચાલતું હોય તેમાં હું મારી બોટાદ દસ્તક ન્યૂઝ ચેનલમાં સમાચાર ચડાવતો હોઉં, આ વાત બોટાદ પીઆઈ ખરાડીને ગમતી નથી। આ બાબતે આપ પણ તપાસ કરી જુઓ। આપ કહો ત્યાં હું આપની સાથે આવીશ, આપને બતાવીશ બોટાદ પીઆઈ ખરાડીએ બોટાદનો સત્યાનાશ કાઢી નાખેલ છે। આ બાબતે બોટાદમાં હું એક જ તેમની સામે છું, બાકી બધા જ જે હજૂરી કરે છે। બોટાદ પોલીસ ડિપાર્ટમેન્ટ દેશને બરબાદ કરી રહ્યું છે। આ બાબતે તમામ લોકો જાગૃત નહીં થાય તો દેશને કંગાળ બનાવી દેશે અને પહેલાં કેન્દ્રના મંત્રીઓ કાળા નાણાં વિદેશમાં મૂકતા હતા, અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે દેશનું જે કાળું નાણું છે એ પીએસઆઈ કક્ષાએથી લઈ પીઆઈ તથા ડીવાયએસપી તથા એસપી સહિતના લોકો કાળું નાણું વિદેશમાં મૂકે છે। દેશમાં ભ્રષ્ટાચાર બાબત અત્યારે ગુજરાત પોલીસનો પહેલો નંબર આવે છે। આ બાબતે આપ સાહેબશ્રીનું ધ્યાન દોરું છું કે આ લોકો એન પ્રકારે મારી ઉપર ખોટા કેસ કરી મને બોટાદથી દૂર મોકલવા માટેના તમામ પ્રયત્નો કરે છે। કારણ કે આ જે ફરિયાદ મારી ઉપર કરી છે એમાં આરોપી તરીકે તો ડૉક્ટર જ હોવા જોઈએ, છતાં પણ ડૉક્ટર મેરુ વી કુમખાણીયા અને બોટાદના એસપી કિશોર બળોલિયા સાથે અભ્યાસ કરતા હોય એવું જાણવા મળે છે અને બંને મિત્ર હોય, જેના કારણે કિશોર બળોલિયાની ભલામણથી આ ફરિયાદ કરવામાં આવેલ છે। આ બાબતે પણ આપ તપાસ કરી શકો છો। મારી ઉપર ખોટી ફરિયાદ કરી મને મારી
મારી પર પાસા હથપારી જેવા શસ્ત્રોનો દુરુપયોગ કરી સાથે તેમને મળેલ સત્તાનો દુરુપયોગ કરી મને બોટાદથી દૂર કરવા માગે છે, એટલે એમના રસ્તામાંથી હું દૂર થઈ જાઉં તેમજ બોટાદ પીઆઈ ખરાડી એટ્રોસિટીની ફરિયાદ કરવા આવનારને હળદૂત કરે છે અને એટ્રોસિટીની ફરિયાદમાં ગુનો દાખલ કરતા નથી અને કરે તો 7 દિવસે ફરિયાદ લેશે, જેના કારણે આરોપીને મોડી એફઆઈઆરનો ફાયદો થાય છે અને ફરિયાદીને નુકસાન થાય છે। માટે નીચેથી લઈને ઉપર સુધી ભ્રષ્ટાચાર છે, તમામ જગ્યાએ હપ્તા પહોંચે છે। બોટાદ દસ્તક ન્યૂઝ ચેનલ તેમને દેશને બચાવવા માટેની ચેનલ છે અને ભ્રષ્ટાચારને ભગાવવા માટેની ચેનલ છે, તેમજ બોટાદના પીઆઈ ખરાડીને પગારની ચિંતા નથી, એને તો ફક્ત બોટાદમાં ચાલતા ગોરખ ધંધાની પુષ્કળ કમાણી છે, તેમજ લોકોને બોટાદના પોલીસ સ્ટેશનમાં આવવાની મનાઈ કરે છે, જેવું કે કોઈ ફરિયાદ કરવા આવ્યો તો હાથ પકડીને બહાર કાઢી મૂકે છે। આ બાબતે આપને રજૂઆત છે કે આપ પણ ફરિયાદ ભ્રષ્ટાચારીઓને ભગાડવા માટેના મારા પ્રયત્નોમાં આપ સાથ સહકાર આપી ભારત દેશને મદદ કરશો જી। ખરેખર દેશની હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ તેના ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે, તેમજ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે મીડિયા અને સોશિયલ મીડિયા ઉપર કેસ કરવા માટેની પોલીસને ગાઈડલાઇન્સ આપેલી છે કે કોઈ પણ મીડિયા સોશિયલ મીડિયા ઉપર કેસ કરશો તો આઈજીની જવાબદારી થશે। છતાં પણ આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ સોશિયલ મીડિયા અને મીડિયા ઉપર ફરિયાદ કરતા અચકાતા નથી। દેશના આઈપીએસ જ આ દેશના ભ્રષ્ટાચારના ભૂરીને નાબૂદ કરી શકે છે। મારા જેવા દરેક જિલ્લામાં 50 કે 100 સોશિયલ મીડિયા કર્મીઓ હોવા જરૂરી છે। આપનો આભાર હું નહીં ભૂલું અને દેશ બચાવવાની મારી કામગીરી છે તેમાં આપ સાથ સહકાર આપશો એવી આપને વિનંતી છે। લિખિતન બોટાદ દસ્તક ન્યૂઝ ચેનલ ચેરમેન LD મકવાણા બોટાદ। નામ લખવાનું હું ખાલી તો લીધું નહીં ઇંગ્લિશમાં કરવાની इन्होंने एक लड़की के साथ चैटिंग किया है, वो हमारी कॉमन थी, वो ये एलडी भाई दस्तक न्यूज़ के उनके पास आई और उनको बताया कि डॉक्टर ने मेरे साथ ऐसा किया, चैटिंग किया और उनके साथ उन्होंने हमें निवेदन दिया है वीडियो में उनके साथ क्या क्या हुआ। वो परेशान कर रहा था डॉक्टर, वो वहाँ नर्स की तरफ से वो ये छोकरी क्या नौकरी करती थी नर्स तरीके, ડોક્ટરે એની સાથે ફોનમાં મેસેજ આપને વિનંતી છે કે આપની પાસે એ પાછા દરખાસ્ત મૂકે છે ને એમાં પૈસા ન આપે ને એની ઉપર પાછા દરખાસ્ત મૂકે। આ જ ધંધો છે પોલીસનો, બીજો કોઈ ધંધો નથી। પાછા કરવામાં એમ કે તારી પર પાછા થાય એવું છે, બોલ લાખ રૂપિયા આપી દે, પૈસાવાળો માણસ કે 2 લાખ રૂપિયા આપી દે, બોલો ન આપે એટલે તમારી પર પાછા થાય, પાપ તમારી પાસે કરાવો, પૈસા એને લેવાના, પાપ તમારે કરવાનો। આપને તો ખ્યાલ હોય નહીં, પાછું તો પ્રેમ નહીં કરતું, બે વાર ને ઉપર એને એફઆઈઆર હોય તો કરો, પણ એફઆઈઆર ખોટી કેમ નાખે છે? 40 એફઆઈઆર છે એની ઉપર પાછા નથી, 40 એફઆઈઆર જેની ઉપર છે, 200 પેટી દારૂના કેસ છે એની ઉપર પાછા નથી। મારા ભાડુઆતના ઘરમાં ભાડુઆત રહેતો હતો મારા બંગલામાં, એની પાસેથી 11 પેટી દારૂ પકડાણો, એને હજી પાછા નથી કરી, મને પાછા કરી વાળી હતી। वो तो मैं बता रही हूँ, आपको पास कोई स्पेसिफिक इंफॉर्मेशन है तो हमें हमारे हमारे पास कोई जे છે ને એ લખીને આપી દે। હું માહિતી માંગવાનો છું કે કેટલા કોની ઉપર કેસ છે। તમે कौन से न्यूज़ चैनल से जुड़ा છો? બોટાદ દસ્તક ન્યૂઝ। હું આપની સાથે વાત કરું છું, ઘણી વખત ફોનમાં વાત કરું છું। પુરાવા સાથે હા શું બોલશું ને રાત્રની હા 40 કેસ છે એની ઉપર તો પાછા તમે મને લખીને આપો, બરાબર मैं देख लेती हूँ। હારી ચલો થેન્ક યુ। એટલે હું